નમસ્કાર મિત્રો. રિસન્ટલી ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એક કેસ યુનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ સાઝી બ્રોયની અંદર એવું સ્પષ્ટ કરી દીધું છે કે જો ભરતીના નિયમોની અંદર માઇગ્રેશન ઉપર સ્પષ્ટ પ્રોહિબિશન હોય, પ્રતિબંધ હોય, તો એવા ભરતીની અંદર જો એસસી, એસટી અથવા તો ઓબીસીના કેટેગરીના ઉમેદવારને જનરલ કેટેગરી કરતા વધારે માર્ક્સ હોય તો એમને જનરલ કેટેગરીમાં કન્સિડર કરવામાં આવશે નહીં અને એ લોકો જનરલ કેટેગરીની અંદર કન્સિડર થઈ શકે નહીં. જો ભરતી રૂલ્સની અંદર પ્રતિબંધ હોય તો, પરંતુ જો એક્સપ્લિસિટ જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે એની અંદર જો માઇગ્રેશન ઉપર કોઈ પ્રતિબંધ હોતો નથી અથવા તો એવા કોઈ ક્લોઝ છે નહીં, એવો નિયમ છે નહીં, તો એની અંદર ચોક્કસથી ઓબીસી, એસસી અને એસટી રિઝર્વ કેટેગરીના ઉમેદવારો જનરલ કેટેગરીની અંદર કન્સિડર થઈ શકશે. એટલે કે જો જનરલ કેટેગરીના ઉમેદવારના જે લાસ્ટ ઉમેદવાર એનું લાસ્ટ કટ ઓફ માર્ક્સ હોય એના કરતા જો એસસી અથવા એસટી અથવા તો ઓબીસીના કેટેગરીના ઉમેદવારને વધુ માર્ક્સ હોય તો એને જનરલ કેટેગરીમાં સમાવેશ કરી શકાય છે. એ પ્રકારનું ઓબ્ઝર્વેશન ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને આ વસ્તુનું જે છે એ સ્પષ્ટતા કરવામાં આવી છે. જય હિન્દ, જય ભારત.